નેક્સ્ટ ક્વેશ્ચન, જો એક વસ્તુની છાપેલી કિંમત 280 હોય અને તેને 210 રૂપિયામાં વેચવામાં આવે તો નફો અથવા તો ખોટ ટકામાં શોધવાની છે, બરાબર. તો પહેલી વાત તો એ કે 280માં લીધી હોય વસ્તુ અને આપણે 210માં વેચી નાખીએ તો આપણને શું થવાનું છે? ખોટ જ જવાની છે, બરાબર. તો આપણે અહીંયા ખોટ ટકા ગોતવાના છે. તો ખોટ ટકાનું સૂત્ર છે ખોટ રૂપિયામાં છાપેલ કિંમત ગુણ્યા કેટલા આવશે? 100%, બરાબર. તો આપણને ખોટ કેટલી ગઈ? 280માંથી 210 રૂપિયા જાય એટલે આપણે 70 રૂપિયાની ખોટ જાય છે. કેટલા રૂપિયા પર? તો કે ઓરિજિનલ આપણી પાસે 280 રૂપિયાની વસ્તુ હતી અને એને આપણે ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરશું? આપણે 100 કરશું. ઓકે, 0 0 ઉડી ગયા. 7 ચોક કેટલા થશે? 28. 7 ચોક કેટલા થશે? 28. 100ના 4 સરખા ભાગ પાડો. 100ના 4 સરખા ભાગ પાડો એટલે આન્સર આવશે 25%. ઇટ મીન્સ કે આપણને કેટલી ખોટ ગઈ? તો કે 25%ની ખોટ ગઈ. ક્લિયર?